5 રાજ્યોની ચૂંટણીનો પરિણામનો દિવસ સવારથી જ જીએસટીવી આપને સતત અપડેટ આપી રહ્યું છે અને એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તેની પર નજર કરીએ। તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે સૌથી આગળ જોવા મળી રહી છે। વિજયની પાર્ટી ટીવીકે અત્યારે હાલ આગળ જોવા મળી રહી છે। સત્તાધારી પક્ષ ડીએમકેને પાછળ છોડ્યો હોવાની જાણકારી। વિજયની પાર્ટીને તમિલનાડુમાં જોરદાર લીડ મળતી અત્યારે હાલ તો નજરે પડી રહી છે। તો તમિલનાડુથી મળતા સમાચાર અભિનેતા વિજયની પાર્ટી આગળ જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીને પાછળ છોડી ભાજપ સતત આગળ વધતું જોવા મળી રહ્યું છે। બીજેપી અત્યારે 123 બેઠકો પર આગળ, ટીએમસી 109 બેઠકો પર આગળ, કોંગ્રેસ માત્ર 5 પર અને અધર્સની વાત કરીએ તો 3 પર। ભાજપને ફાળે 120 બેઠકો એટલે કે આ હજી પણ આપણે આને રૂઝાન ગણી રહ્યા છે। લગભગ 1-2 કલાક પછી હવે ચિત્ર સ્પષ્ટ થવાનું છે। જ્યારે કે ભવાનીપુર સીટની વાત કરીએ તો મમતા અને સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જલપાઈગુડીની તમામ 7 બેઠકો પર ભાજપ આગળ જતું જોવા મળી રહ્યું છે। તો જલપાઈગુડીની તમામ 7 બેઠકો પર અત્યારે હાલ ભાજપ આગળ હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। તો આ સાથે જ તમિલનાડુમાં સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ પાછળ જોવા મળી રહ્યા છે। તમિલનાડુની વાત કરીએ તો સીએમ સ્ટાલિનના પુત્ર અત્યારે હાલ તો પાછળ જોવા મળી રહ્યા છે। 5 રાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ બંગાળમાં મંત્રી ગુલામ રબ્બાની ગોલપોખર બેઠક પર પાછળ જોવા મળી રહ્યા છે। બંગાળથી મળતા આ સમાચાર। આસામમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોય તેમ લાગી રહ્યું છે। એકતરફી ચિત્ર આસામમાં બીજેપી માટે જોવા મળી રહ્યું છે। આસામની વાત કરીએ તો ભાજપ 70 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં સીએમ સ્ટાલિન પાછળ જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં બીજેપી અને ટીએમસી અત્યારે હાલ પાછળ જોવા મળી રહ્યું છે, જ્યારે કે બીજેપી આગળ નીકળતું જોવા મળી રહ્યું છે। તો આ સાથે કેરળની વાત કરીએ તો કેરળમાં અત્યારે હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે। એલડીએફ 53 પર અત્યારે હાલ કોંગ્રેસ 83 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે કે અધર્સની વાત કરીએ તો 4 બેઠકો પર અત્યારે હાલ કેરળમાં અધર્સ આગળ જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં સીએમ સ્ટાલિન જે છે તે પાછળ જોવા મળી રહ્યા છે। ખૂબ જ રોચક અત્યારે હાલ પરિણામો સામે આવી રહ્યા છે। ફરી એક વખત ચર્ચાને આગળ વધારીએ। આદિત્યભાઈ, આપની પાસે આવવા માંગીશું। ઘણી મહેનત આપણે જોયું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તરફથી કરવામાં આવી। 71 વર્ષની ઉંમરે પણ તેઓ સતત આપણને એક્ટિવ જોવા મળ્યા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, કહી શકાય કે એક રીતે અમિત શાહે ત્યાં ડેરો નાખ્યો હતો અને અલગ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યા હતા। શું લાગે છે, મમતા બેનર્જી જો હારે છે તો પછી હવે સ્પષ્ટ રીતે હાર સ્વીકારવામાં આવશે કે પછી અન્ય કારણોને અહીંયા જવાબદાર ઠેરવવામાં આવશે? હાર છે ને ક્યારેય પણ સરળતાથી સ્વીકારી શકાતી નથી અને જ્યારે સામે મમતા બેનર્જી છે ત્યારે એટલે મમતા બેનર્જી ખૂબ જ ટફ ઓપોનન્ટ છે। એ કદાચ હારી જશે તો પણ ટફ ઓપોનન્ટ રહેવાના છે। બીજેપીને ખૂબ ગજબનું ઓપોઝિશન ફેસ કરવું પડશે, પરંતુ તેમ છતાં પણ હાર એ હાર હોય છે। અને જે પેલું એક હિન્દી મૂવી હતું ને કે જો જીતા વહી સિકંદર, સો અલ્ટિમેટલી તો જે જીતી જાય છે એ જ સિકંદર કહેવડાવવાનું છે। નાઉ ધ પોઈન્ટ ઇઝ કે આ મોટી નિષ્ફળતા જો ટીએમસી માટે જોઈ રહ્યા હોઈએ તો એનું કારણ શું? સો સૌથી પહેલું તો કારણ હું એ કહીશ કે અલ્ટિમેટલી 15 વર્ષથી જો કોઈ એક પાર્ટીની સરકાર હોય તો એન્ટી ઇન્કમ્બન્સી હોવાનું જ છે। કદાચ આવનારા વર્ષોમાં અન્ય જગ્યાએ પણ રૂલિંગ પાર્ટીઝ જે હશે એને આ ફેસ કરવું પડશે, પરંતુ એટ ધ સેમ ટાઈમ એટ ધ બોટમ ઓફ પીપલ્સ હાર્ટ જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જેમ કે તમે કમ્પેર કરો તામિલનાડુને અને જો બંગાળના ઇલેક્શનને કમ્પેર કરો તો બંગાળમાં પણ સ્ત્રીઓને પેલું લક્ષ્મી ભંડાર યોજના છે એના હેઠળ 1000 રૂપિયા આપવામાં આવતા હતા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવતા હતા, અને ધ સેમ વે તામિલનાડુમાં પણ એ જ સ્કીમ હતી। હવે તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક ધીસ કેશ બેઝડ એન્ટાઇટલમેન્ટના મોડેલને બંને જગ્યાએ લોકોએ નકાર્યું છે। ડીએમકે પણ પાછળ છે, ટીવીકે આગળ છે, અને એટ ધ સેમ ટાઈમ અહીંયા આગળ મમતા બેનર્જીને એવું હતું કે ભાઈ ધીસ ઇઝ માય જેન્ડર ફાયરવોલ,
હું તમામ વિમેનને જો મહિને 1000-2000 રૂપિયા આપતી જઈશ તો ક્યાંક ને ક્યાંક એ તો મારા ડેડિકેટેડ ને કમિટેડ વોટર્સ છે, પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક વિકાસની તકો જોઈએ છે. અને વિકાસની તકો સે ઇટ્સ નોટ અબાઉટ ટેકિંગ અ સ્ટેન્ડ ફોર વન પર્ટિક્યુલર પાર્ટી ઓર ધ અધર પાર્ટી, પરંતુ બંગાળની અંદર વિકાસ તો સ્ટેગ્નેટ થઈ જ ચૂક્યો છે. ક્યાંક ને ક્યાંક મોટો કલ્ચરલ હેરિટેજ તમે જોઈ રહ્યા છો બંગાળની અંદર, લિટરેચર મુવમેન્ટ જોઈ, પરંતુ જો એક સમયનું અંગ્રેજોના સમયમાં સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલાઇઝ રાજ્ય હોય તો એ ક્યાંક ને ક્યાંક બંગાળ હતું. પરંતુ બંગાળના ભાગલા થયા 1905માં લોર્ડ કર્ઝને કર્યા, ત્યારબાદ જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોમ્યુનલ ડિવાઇડ ઉપર જ બંગાળની રાજનીતિ રચાઈ છે. ઇવન આની પહેલા જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા હતી તો એણે પણ કોમ્યુનિઝમના નામે વિકાસને અટકાવવો, તમે ક્યારેક જોવા જાઓ તો સોશિયાલિસ્ટ મોડેલ છે, લેબર રાઇટ્સ છે, લેબર લોસ છે, એ એટલી હદે હાવી ના થઈ જવા જોઈએ કે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને અટકાવી દેતા હોય. અને ઓન ધ ટોપ ઓફ ઇટ જોવા જઈએ તો બંગાળની અંદર કરપ્શનના ખૂબ ઇન્સિડન્ટ્સ જોવા મળ્યા. ક્યાંક જે ટીએમસીના એમએલએ હતા એના જે એક એસોસિએટના ત્યાંથી હમણાં જ રિસેન્ટલી 50 કરોડ રૂપિયા ત્યાંથી રિકવર થયા ઇન કેશ. સાથે જો તમે આરજી કારનો જો રેપ કેસ જુઓ તો ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બની કે જે નેશનલ કોન્સેન્સને અફેક્ટ કરે છે. કારણ કે વી વોન્ટ સમ કાઇન્ડ ઓફ અ સ્ટેબિલિટી એન્ડ સિક્યોરિટી. ક્યાંક ને ક્યાંક આપણને આપણા જનપ્રતિનિધિઓમાં જો ભરોસો ના લાગે તો લોકોને એવું તો હોય કે મારે ચેન્જ આપીને જોઈ લેવું છે. હવે બીજેપી જો આ ચેન્જ સત્તા આપવામાં આવે છે તો એને કેટલી ખૂબીથી નિભાવશે એ જોવાનું રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીના ફેક્ટર્સ તો બહુ ક્લિયર હતા કે લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં નહીં, ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટની તકોમાં વધુ રસ છે. આ બધા કરપ્શન અથવા તો જે જેન્ડર ઇન્જસ્ટિસ થઈ રહ્યો છે, ટીએમસીનું જે ગુંડારાજ ચાલી રહ્યું છે, એને દૂર કરવામાં લોકોને વધુ રસ હોય એવું મને દેખાઈ રહ્યું. અને આદિત્યભાઈ, કદાચ ટીએમસીને પણ એ વાતનો ખ્યાલ હતો કે એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે મોટું ફેક્ટર સામે આવી શકે છે, અને એટલા જ માટે ઘણા બધા ઉમેદવારોને બદલવામાં આવ્યા, જ્યારે કે બીજેપી આ વાતને ઘણી સારી રીતે સમજી ગઈ હતી અને એટલા જ માટે ઘણા મોટા ભાગના ઉમેદવારો અહીંયા આપણને રિપીટ થતા જોવા મળ્યા છે. આ બાબતને એક તો આપ કેવી રીતે જોઈ શકો છો? આજે માઇક્રો મેનેજમેન્ટ એક બીજેપીમાં પહેલેથી જોવા મળી રહ્યું છે, આને લઈ આપનું શું કહેવું છે? માઇક્રો મેનેજમેન્ટની સાથે સાથે ક્યાંક ત્રીજા પક્ષનો અભાવ બિલકુલ એ પણ એટલું જ મહત્વનું છે. મેં પહેલા પણ કીધેલું, થોડુંક વધુ ડિટેલમાં જવું તો ક્યાંક ને ક્યાંક એવું છે કે વોટર પર્સન્ટેજ જોવા જઈએ તો આપણે આગળ ઉપર આંકડાઓ વધુ સ્પષ્ટ થશે, પરંતુ પર્સન્ટેજનો તફાવત 1-2% વોટનો હોય છે, પરંતુ 1-2% વોટ છે એ ટોટલ સીટના માર્જિનમાં યુઝ રીતે કન્વર્ટ થતા હોય છે. તો આ જે પર્સન્ટેજ છે, અર્લિયર એવું થતું હતું કે એક ત્રીજો પક્ષ આવે અને 5-25% સીટો લઈ 25% જો વોટ લઈ જાય છે તો એના કારણે પર્સન્ટેજ મેનેજ થઈ જતો હતો. એટલે ટોટલ વોટ શેર નાનો હોય પરંતુ ઓવરઓલ એ પર્ટિક્યુલર સીટ પર બહુમતી રચાતી હોય એવું પણ થતું હતું. પરંતુ અત્યારે જ્યારે બાયપાર્ટીઝન બેટલ થઈ ગઈ છે ટીએમસી વર્સિસ બીજેપી, તો ક્યાંક ને ક્યાંક બીજેપીને નેચરલી એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ મળવાનો છે. બની શકે કે આવનારા સમયમાં પણ કરપ્શનના ઇન્સિડન્ટ્સ જોવા મળે, બની શકે કે જેન્ડર ઇનજસ્ટિસ છે તરત ખતમ ના થાય, પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી એટલે 15 વર્ષ ઓછો સમય નથી. તો એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક પીપલ આર સર્ચિંગ ફોર ધ આલ્ટરનેટિવ, અને આલ્ટરનેટિવ એક્સેપ્ટ ફોર બીજેપી ના તો કોંગ્રેસ ના તો સીપીઆઈ કોઈ પણ એવી મજબૂત સ્થિતિમાં હતી કે આલ્ટરનેટિવ આપી શકે, તો એનો પણ લાભ બીજેપીને થઈ રહ્યો છે. જી હેતાબેન, કદાચ જનતાએ પણ એ વાતને સ્વીકારી લીધું છે કે જો ટીએમસીને માત આપી શકે તો એકમાત્ર પક્ષ છે અને એ છે બીજેપી. શું આપને લાગી રહ્યું છે આ જે આંકડાઓ આપણને જોવા મળી રહ્યા છે એના પરથી? અત્યારે તો જે જનાદેશ છે એને માનવું જ પડે, પણ ચોક્કસ આવનારા દિવસોમાં કોંગ્રેસ એને ત્યાં મજબૂત કરશે. દેશ નેશનલ લેવલ એટલે ઉપરના કેન્દ્ર લેવલે જ્યારે બીજેપીની સરકાર હોય એના બધા બી ફાયદા ત્યાં બંગાળમાં મળ્યા હશે. અને ટીએમસીની જેમ એમને કીધું કે એન્ટી ઇન્કમ્બન્સી કામ કરી ગઈ અને હજી કદાચ કોંગ્રેસ એને આપને રોકવા માંગીશ. અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર, જેમ જેમ 5 રાજ્યના ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે તેની સીધી અસર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. સેન્સેક્સની વાત કરીએ તો 850 પોઈન્ટનું ઉછાળું જોવા મળી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 250 પોઈન્ટ નિફ્ટી ઉચકાયું છે. 5 રાજ્યના ચૂંટણીના પરિણામ અને તેની વચ્ચે ભારતીય શેર બજારમાં અત્યારે હાલ સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને પશ્ચિમ બંગાળમાં જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, પરિવર્તનની પૂરી લહેર અત્યારે હાલ તો લાગી રહી છે. પરિણામ થોડા સમયમાં સ્પષ્ટ થશે, પરંતુ તેની સીધી અસર અત્યારે હાલ માર્કેટ પર થતી જોવા મળી રહી છે. જી હેતાબેન, આપ આપની વાત મૂકી રહ્યા હતા, જણાવો. એટલે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ચોક્કસ અત્યારે નબળી છે, પણ આવનારા દિવસોમાં અમે પણ ત્યાં અમારું વોટ શેર વધારીશું, લોકોમાં જાગૃતિ લાવીશું અને કેન્દ્ર લેવલની સરકારનો ફાયદો ત્યાં મળ્યો છે. મમતા
બેનર્જીની એન્ટી ઇન્કમ્બન્સી કામ કરી ગઈ હોય અને આપણે જે જોયું કે વોટ જે કપાયા છે એના કારણે બી SIRના કારણે બી કદાચ ત્યાં મોટો ફર્ક અને મોટો ફાયદો બીજેપીને થયો હોય એવું માની રહી છું. આદિત્યભાઈ, SIR નો મુદ્દો કહી શકાય કે લોકોના ધ્યાને આવે એના માટે ઘણા પ્રયત્ન આપણને પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા. મમતા બેનર્જીએ પણ સતત સહાનુભૂતિ મેળવવાના પ્રયત્ન કર્યા. એ મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી. શું લાગે છે કે ખરેખર જનતાએ એ મુદ્દાને પણ એટલું ધ્યાને લીધો છે? SIRના નામે અન્યાયની વાત હોય કે પછી અન્ય કોઈ બાબતો હોય, એક મુદ્દો મૂકવાની વાત અહીંયા મમતા બેનર્જી તરફથી, TMC તરફથી જોવા મળી. હિસ્ટોરિકલ રૂટ્સ જોવા જઈએ તો 1905ની પહેલી ઇવેન્ટ બંગાળના ભાગલા, પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા કે જ્યારે પહેલા તો જે તે સમયે ઈસ્ટ પાકિસ્તાન હતું અને ત્યારબાદ 1971માં જો બાંગ્લાદેશનો જન્મ જોઈએ તો આ દરેક સ્ટેજે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે બંગાળનું જે સ્ટેટ છે એ હિન્દુ મુસ્લિમ ડિવાઈડ વચ્ચે તો વહેંચાયેલું રહ્યું જ છે. ઓન ધ ટોપ ઓફ ઇટ જો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક ઇલીગલ ઇમિગ્રેશન બંગાળમાં, બાંગ્લાદેશની અંદર ક્યારેય પણ ગરીબી બેકારી ભૂખમરો આવે એટલે મોટા પાયે બાંગ્લાદેશીઓની હિજરત ઇન્ડિયામાં થતી હોય. હવે પ્રશ્ન એ છે કે વી આર અ વેલફેર સ્ટેટ. વેલફેર સ્ટેટ તરીકે આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ છે. ભારતનું જે બજેટ છે એમાં બજેટરી એલોકેશન છે દેટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી લિમિટેડ. હવે એ જે લિમિટેડ બજેટરી એલોકેશન છે એ કોની વચ્ચે વહેંચવું એ બહુ મોટો મુદ્દો છે. એટલે આપણે SIRને માત્ર ને માત્ર એક ઇલેક્ટરલ એક્સરસાઇઝ તરીકે જોઈ રહ્યા છે, વિચ ઇઝ ઓલ્સો ટ્રુ એટ પ્રેઝન્ટ. પરંતુ ઇવેન્ચ્યુઅલી જે સાચા બેનિફિશિયરી છે ઓફ ધ વેલફેર સ્કીમ વર્સિસ જે ખોટા બહારથી આવેલા બાંગ્લાદેશીઓ છે, તો એ જે ડિબેટ છે એ તો ખૂબ જરૂરી છે. આજની તારીખે તમે જો અમેરિકામાં જાઓ છો તો ડિપોર્ટ કરીને પાછા ઇન્ડિયા મોકલી દેવામાં આવે છે. સો ઇટ્સ નોટ સમથિંગ કે ઇટ ઇઝ જસ્ટ ઇન્ડિયા સ્પેસિફિક ઓર ઇટ ઇઝ યુનિક ટુ બેંગાલ ઇલેક્શન. We have to identify the ways કે સાચા બેનિફિશિયરી not only for the welfare schemes but even the rights to exercise the franchise. કારણ કે વોટિંગ રાઇટ તો ખૂબ મોટો રાઇટ છે અને જો એક ખોટી વ્યક્તિ જેના કોઈ કોન્સ્ટિટ્યુશનલી અધિકારો જ નથી એ વ્યક્તિ, કારણ કે અલ્ટિમેટલી સિટીઝનશીપ એક્ટ છે, સિટીઝનશીપ એક્ટની અંદર ક્યાંક ને ક્યાંક વોટિંગ રાઇટ્સની વાત કરવામાં આવેલી છે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ છે. તો આ કાયદા પ્રમાણે જે વ્યક્તિ હકદાર છે એ જ વ્યક્તિ વોટ કરી શકે અને એના માટે જો એક્સરસાઇઝ કરવામાં આવી હોય તો એ ખાલી બંગાળમાં નથી કરવામાં આવી, ગુજરાતમાં પણ કરવામાં આવી છે અને આખા હિન્દુસ્તાનમાં કરવામાં આવી છે. ધ ઓનલી સ્ટાર્ક પોઈન્ટ ઇઝ કે બંગાળની અંદર આટલા મોટા પાયે જે ગેરકાયદેસર રહેતા લોકો હતા એમના નામ ડિલીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ થયું છે, પરંતુ આટલા 91 લાખ જેટલા જો બેનિફિશિયરી ક્યાંક ને ક્યાંક એમના નામ રદ કરવામાં આવ્યા હોય તો દેટ શોઝ કે કેટલી હદે ખોટી રીતે આજે કહેવાય ને કે ભાઈ તમને બહારથી જે દેખાય છે પણ ઉદયે ભરડો લીધેલો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આખું જે ઇલેક્ટોરલ સ્ટ્રક્ચર હતું એ કોલેપ્સ થઈ રહ્યું હતું. સો આઈ વુડ સે દેટ ધીસ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. અને એક્સરસાઇઝમાં અલ્ટિમેટલી જો તમે પહેલી વસ્તુ કે ઇટ્સ નોટ સમથિંગ ઓન અ રિલિજિયસ લાઇન, ઇટ ઇઝ ઓન અ નેશનલિસ્ટિક લાઇન. પરંતુ તેમ છતાં જો રિલિજનના મુદ્દાને આગળ લાવવામાં આવતો હોય તો 30 થી 31 લાખ મુસ્લિમ વોટર્સ છે, એની સામે 60-61 લાખ વોટર્સ તો હિન્દુ હતા કે જેમના નામ રદ કરવામાં આવ્યા છે. તો આ મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઈએ અને પછી આ બાબતની ડિબેટ થવી જોઈએ. આદિત્યજી, હવે જો આજ કહી શકાય કે રુઝાન છે પરિણામમાં પરિવર્તિત થાય છે, પછી TMC ક્યાં? અને ખાસ કરી અને રાષ્ટ્રીય રાજનીતિની વાત કરીએ તો પછી TMC અને મમતા બેનર્જીને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે તમામ વિપક્ષોમાં હંમેશા મમતા બેનર્જી એક અલગ રીતે ઉપસી આવ્યા છે, એમનો કોઈ પણ મુદ્દો હોય ચાહે અલગ રીતે જ જોવા મળ્યા છે. ત્યારે હવે વિપક્ષની દ્રષ્ટિએ વાત કરીએ તો આપ એને કેવી રીતના જોઈ રહ્યા છો? હવે વિપક્ષને એકજૂટ થવાની જરૂર છે. દરેક જગ્યાએ અલ્ટિમેટલી જોવા જઈએ તો સ્ટેટ લેવલે તો બાય પાર્ટી બેટલ થવા લાગી છે, પરંતુ આજની તારીખે પણ કલેક્ટિવલી વિપક્ષનો વોટ શેર મોટો છે. પરંતુ જ્યારે પેલું ઇન્ડી એલાયન્સ અથવા તો ઇન્ડિયા એલાયન્સ બનાવવાની વાત કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેટ વાઇઝ અલગ અલગ એલાયન્સીસ બનેલા. ક્યાંક એવું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તો દિલ્હીમાં અલગ રીતે લડી રહ્યા હતા, પંજાબમાં અલગ રીતે લડી રહ્યા હતા. લોકોની અંદર બીજેપી વર્સિસ વન કોમન એલાયન્સ એ વાળી વાત ક્યારે પણ લોકોના મગજમાં આવી ન હતી. મને એવું લાગે છે કે આ જે નિષ્ફળતા છે એ ક્યાંક ને ક્યાંક એક ઓપોઝિશનને કોન્સોલિડેટ કરવા માટેની ઓપોઝિશનની બહુ મોટી તક પણ છે. અને જો તમે ડેમોક્રેસીના ઇવોલ્યુશન્સને જુઓ, સૌથી જૂની ડેમોક્રેસી એટલે અમેરિકા અને સૌથી મોટી ડેમોક્રેસી એટલે હિન્દુસ્તાન. સો અમેરિકન તમે કોન્સ્ટિટ્યુશનલ જર્ની જુઓ, ડેમોક્રેટિક ઇવોલ્યુશન જુઓ તો અમેરિકામાં પણ એવું નથી કે મલ્ટિપલ પાર્ટીઝ ફોર્મ નથી થઈ શકતી, પરંતુ અલ્ટિમેટલી ડિબેટ જે આવે છે ડેમોક્રેટ્સ વર્સિસ રિપબ્લિકનની જ આવે છે.
બિકોઝ એક સમયે જ્યારે ડેમોક્રેસી મેચ્યોર થાય છે તો લોકોને બેમાંથી એક પક્ષ ચૂઝ કરવો છે. હવે એવું નથી રહ્યું કે ભાઈ 25 પક્ષ હશે, એમાંથી દરેક લોકો 5-5% વોટ શેર લઈ લેશે અને ગઠબંધનની સરકાર રચાશે. અને આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 1991થી લઈને 2014 સુધી આપણે એક મોટો ફેઝ એવો જોયો કે ગઠબંધનની સરકારને કારણે એક પ્રિશિયસ 2 દાયકાઓ હતા કે જ્યારે ભારત ખૂબ વધારે વિકાસ કરી શકતું હતું, પરંતુ એ વિકાસની જે આગેકૂચ હતી એની અંદર ક્યાંક ને ક્યાંક ચાઇના આગળ વધી ગયું અને હિન્દુસ્તાન પાછળ રહી ગયું બીકોઝ ઓફ પોલિસી પેરાલિસિસ. તો ક્યાંક ને ક્યાંક ટીએમસીની જે હાર આપણને અત્યારે દેખાઈ રહ્યું છે, લેટ અસ સી આગળ શું થાય, પરંતુ જો ટીએમસી હારી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક બેસીને હોમવર્ક ઇન્ડી એલાયન્સે કરવું પડશે, ઓપોઝિશને યુનાઇટ થવું પડશે. અને જો ઓપોઝિશન યુનાઇટ થશે તો જ ક્યાંક ને ક્યાંક એક ટક્કર આવશે અને વી વિલ સી અ બાયપાર્ટિઝન ફ્યુચર ફોર ધ એન્ટાયર ઇલેક્ટરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને સાથે સાથે આપણે ચર્ચા કરીએ છીએ તો આપણે ટીવીકે નું, કારણ કે ટીએમસી એટલું હાવી થઈ રહ્યું છે કે ટીવીકે ક્યાંક બાજુમાં ભૂલાઈ રહ્યું છે. સો ધેટ ઇઝ ઓલ્સો હિસ્ટોરિકલ, એન્ડ ધેટ ઇઝ હિસ્ટોરિકલ બિકોઝ એક વસ્તુ તો આપણે જોઈ છે તામિલનાડુની અંદર કે કોઈ પણ એક પક્ષને ભારતના આઝાદ થયા અથવા તો જે તામિલનાડુના મદ્રાસ સ્ટેટમાંથી ભાગલા થયા ત્યારબાદ એક પર્ટિક્યુલર પાર્ટીને ક્યારે પણ સત્તા નથી મળી, આલ્ટરનેટ જ થઈ રાખી છે. અને એ પેટર્ન આ વખતે પણ રિપીટ થઈ. ડીએમકે ને વોટ મળ્યા એનાથી વધારે ટીવીકે ને વોટ મળ્યા છે, પરંતુ એઆઈએડીએમકે ને વોટ્સ નથી મળી રહ્યા. અને આને જો હું ફેડરલ કન્ટેક્સમાં જોવા જાઉં તો તામિલનાડુ તો એવું કહી શકાય, તામિલનાડુ છે, દિલ્હી છે, દે આર ધ બેસન્સ ઓફ ફેડરલિઝમ. ક્યાંક ને ક્યાંક રાજ્યોના કયા અધિકારો છે અને રાજ્ય સરકારના કયા અધિકારો છે એના માટે દે આર વેરી વોકલ. જસ્ટ ધ થિંગ ઇઝ કે હિન્દી વર્સિસ તમિલ ડિબેટ આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક નેશનલ ડિસઇન્ટિગ્રેશનની વાતો થવા લાગે. બાકી અલ્ટિમેટલી મને તો એવું દેખાય છે કે ક્યાંક એક મજબૂત પક્ષ ઉભરીને આવી રહ્યો છે. એને જ્યારે સૌથી પહેલું જ્યારે વિજયને આપવાનું પહેલી ઇનોગ્રલ કોન્ફરન્સ હતી તો ઈ વોઝ ગિવન કોન્સ્ટિટ્યુશન ને સાથે સાથે ગીતા, કુરાન અને બાઇબલ ત્રણેય આપવામાં આવેલા. સો હી સેઝ કે આઈ એમ સોશિયલિસ્ટ એન્ડ સેક્યુલર બોથ, અને એ જ પ્રમાણે હું જસ્ટિસ કરવા માંગુ છું. સો ઇટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ઇવન ફોર તામિલનાડુ ઓલ્સો કે આવનારા ફ્યુચરની અંદર તામિલનાડુના પોલિટિક્સની કઈ દિશા પકડાઈ રહી છે. બિલકુલ બિલકુલ. હેતાબેન, અહીંયા ઇન્ડી ગઠબંધન પર આદિત્યભાઈએ વાત કરી, જે તે સમયે અસ્તિત્વમાં આવેલું, પરંતુ અત્યારે હાલ કોઈ મોટી ચર્ચા જોવા નથી મળી રહી. અંદર જ ઘણા બધા કહી શકાય કે મતભેદો જોવા મળી રહ્યા છે. ઘણા બધા એમ્સની સાથે કદાચ આ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. શું લાગે છે કે એમાં પણ કમી રહી ગઈ કદાચ? નહીંતર આ વખતે શું આની પાછલા ઇલેક્શનોમાં પણ ચિત્ર અલગ આપણને જોવા મળ્યા હોત? જી, આપણે વાત કરીએ એમને કે વિજયની પાર્ટી અત્યારે પણ થોડો વોટ શેર બી કદાચ બહુ નહીં હોય અમારો ગઠબંધનનો. અને બીજું કહું કે તામિલનાડુમાં જેમ કીધું કે પ્રાદેશિક વાત આવી જાય ત્યારે લોકો રાષ્ટ્રની વાતને છોડીને પ્રાદેશ પર જાય છે. અને વિજય એ ત્યાંના તામિલનાડુમાં એ એકચ્યુઅલી એક એમના ફિલ્મી એના ઉપર બી લોકો કદાચ પહેલી વખત વધારે આકર્ષાયા હોય અને ત્યાંની જનતાએ આ બાબતમાં બી પહેલો ચાન્સ આપ્યો હોય. આગળ વોટ શેર કેટલો છે શું છે, પણ કોંગ્રેસના ગઠબંધનનો વોટ શેર તો સારો જ હશે અને ક્યાંક ક્યાંક આવી સીટોમાં એમના કારણે બી કોંગ્રેસને નુકસાન થયું હોય. એટલે જે હશે આગળના સમયમાં સાંજ સુધીમાં ગઠબંધનનું ફ્યુચર આપ શું જોઈ રહ્યા છો? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. ના, પ્રાદેશિક જગ્યાઓ ઉપર હિન્દી ગઠબંધનમાં લોકોને ઇન્ડિયા એલાયન્સ જો 100% આવનારા દિવસોમાં ચર્ચાઓ થશે. બીજા પક્ષો પણ સારી રીતે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાય અને કોંગ્રેસ તો ઓલવેઝ જોડાવા માટે તો ઘણા બધા જોડાયા હતા, સાથે મળી અને કોન્ફરન્સ કરી હતી અને એકજૂટ હોવાની વાત થઈ, પરંતુ એ એકજૂટ થવું ત્યારે જ રાજનીતિમાં સફળ થાય જ્યારે તમે સત્તા મેળવવામાં અથવા તો સત્તાની નજીક જવામાં પણ સફળ થાવ. કોંગ્રેસે આપણે લોકસભા પરિણામ જોયું, લોકોએ સ્વીકાર્યો કોંગ્રેસને મજબૂત ગઠબંધનના પક્ષ તરીકે. અને અમુક પક્ષોને જે તમે કીધું કે અમુક પક્ષ એ વખતે ગઠબંધનમાં થોડા પાછળ પડ્યા, થોડાક સ્ટેટ નેશનલ લેવલની જે ભાજપની દબાવવાની નીતિ પણ હોઈ શકે. તમે જોયું કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સાથે જે એક્શન લેવાયા એના કારણે કદાચ ઇન્ડિયા ગઠબંધનમાં થોડીક તકલીફો થઈ. પણ આવનારા દિવસમાં કોંગ્રેસ સત્તા માટે ક્યારેય નથી લડતી. પ્રજાના હિત માટે, પ્રજાની મુશ્કેલીઓની સામેની લડત અને બંધારણ બચાવવાની લડતમાં છે. વિજય જે ટીવીકે છે એ કદાચ એ જ વિચારધારા પર આગળ વધશે તો આવનારા દિવસોમાં ચોક્કસ કોંગ્રેસ તો ઓલવેઝ દેશના હિત માટે ગઠબંધન માટે તૈયાર હશે. આદિત્યભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઘણા બધા ઇલેક્શનથી આપણે જોઈ રહ્યા છીએ કે આ એક વાત બહુ સ્પષ્ટ
કોંગ્રેસ તરફથી અથવા તો અન્ય વિપક્ષ તરફથી કહેવામાં આવી રહી છે સરકારી મશીનરીનો દુરુપયોગ, ઈવીએમ સાથે કાયદો, ન્યાય, ચૂંટણી પંચ, આ તમામ બાબતોનો ભાજપ દુરુપયોગ કરી રહ્યો છે. લોકલ ઇલેક્શનમાં પણ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ આ સ્ટેટ ઇલેક્શન હોય કે પછી લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ વિપક્ષ તરફથી આ જ વાતને આગળ કરી અને બચાવ કરવામાં આવતો હોય છે. પરંતુ રાજનીતિમાં રણનીતિ એ કેટલી મહત્વપૂર્ણ રહેતી હોય છે? સો તમારા ક્વેશ્ચન બે છે, રાજનીતિમાં રણનીતિ, બરાબર, અને સત્તાનો દુરુપયોગ, અને હાઉ ડુ આઈ સી ધીસ બોથ ટુ બી કનેક્ટેડ. પહેલું તો મને એવું લાગે છે કે વિપક્ષ યુનાઇટેડ નથી, એ સૌથી મોટો વિપક્ષનો પ્રોબ્લેમ છે. અને એનું કારણ છે કે આજે જો એવું કહેવામાં આવતું હોય કે કેજરીવાલ વિરુદ્ધ ખોટા પગલાં લેવામાં આવી રહ્યા છે, અને એ પણ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા, પરંતુ જ્યારે પગલાં લેવામાં આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જોડે કેટલું હતું? બિલકુલ, દેટ ઇઝ અ ક્વેશ્ચન. શું કોંગ્રેસ અલગથી દિલ્હીની અંદર અલગથી ચૂંટણી લડ્યું કે ભેગું લડ્યું? ત્યારે ક્યાંક ને ક્યાંક એ તકવાદ દેખાય છે કે ના, હવે આપણને દિલ્હીની અંદર પણ ક્યાંક જો લડવા મળે છે તો આપણે આપણી સીટો વધારીએ. ધ પોઈન્ટ ઇઝ કે આજની તારીખે બીજેપી હેઝ ટર્ન્ડ ઇન્ટુ અ ફોર્મિડેબલ ફોર્સ, ખૂબ પ્રચંડ શક્તિ સાથે યુનાઇટેડ છે. તો એની સામે જો ઓપોઝિશન આ રીતે ફ્રેગમેન્ટેડ જ હશે, પંજાબમાં અલગ વાત થાય, દિલ્હીમાં અલગ વાત થાય અલાયન્સની, તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક લોકોના મન પણ કન્ફ્યુઝ થવાના છે. અને સી, આઈ અગ્રી કે વિથ ઓલ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. સો એટ ધ સેમ ટાઈમ સત્તાધારી પક્ષને પણ એ જ વાત રહેશે કે ભાઈ, પાવર ઇઝ ટુ બી એક્સરસાઇઝડ ઇન અ રિઝનેબલ એન્ડ રિસ્પોન્સિબલ મેનર. પરંતુ આક્ષેપ હોય તો એની સામે ક્યાંક ને ક્યાંક વાત એ છે કે ઓપોઝિશને યુનાઇટ તો થવું પડે. અને જો ઓપોઝિશન યુનાઇટ નહીં થાય તો આ જ રીતે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે ચીંથડા ઉડતા રહેશે. અને હવે તો વાત એ આવી રહી છે કે જો આ જ રીતે જો એક જ પક્ષને જો સતત વોટ મળી રહ્યો છે, ખૂબ સારી વાત છે. હું તો એક વસ્તુ કહું છું કે એક પક્ષ મજબૂત થઈ રહ્યો છે, પરંતુ ડેમોક્રેસીને પણ મજબૂત થવાની જરૂર છે. અને ડેમોક્રેસીને મજબૂત થવા માટે ઓપોઝિશને યુનાઇટ થવાની જરૂર છે. જો આ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ઓપોઝિશન માટે ખૂબ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આવવાના ચાલુ થઈ જશે. જી આદિત્યજી, તમિલનાડુની વાત કરીએ તો એઆઈડીએમકેનું ભવિષ્ય આપ કેવું જોઈ રહ્યા છો? કારણ કે જયલલિતાના નિધન બાદ લોકોનો એક રીતે જો જોઈએ તો કદાચ વિશ્વાસ ઘણો તૂટતો જોવા મળી રહ્યો છે, અથવા તો ઓછો થતો જોવા મળ્યો. એ અગાઉ પણ અત્યારે પણ આપણને જોવા મળી રહ્યો છે. હવે તમિલનાડુની રાજનીતિને અહીં આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલેથી જોવા જઈએ ને તો સી રાજગોપાલાચારીના સમયથી જ જોઈએ તો મદ્રાસ સ્ટેટની વાત કરું છું, ને ત્યારબાદ જે પોલિટિક્સ ઇવોલ્વ થયું છે, ઇટ હેઝ ઓલવેઝ બીન અરાઉન્ડ અ પર્સન સેન્ટ્રિક પાર્ટીઝ હોય છે તામિલનાડુની અંદર. ક્યાંક ને ક્યાંક એજન્ડા સેન્ટ્રિક કે આઈડિયોલોજી સેન્ટ્રિક પાર્ટીઝ નથી હોતી. અને એના કારણે ક્યારેક જયલલિતાનું નિધન થયું તો ત્યારબાદ એઆઈએડીએમકે થોડુંક નબળું પડે એ તો દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એટલો જ છે કે એઆઈએડીએમકેની જે કમાન છે એ કોઈ મજબૂત લીડર કે જે મજબૂત ફેસ છે, જેમ કે અહીંયા આગળ ટીવીકેના સંદર્ભમાં જોઈએ તો વિજય એક બહુ મોટો ફેસ છે, તો એવો ફેસ લાવી શકે છે. અધરવાઇઝ એઆઈડીએમકેનું પતન મને તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે. સો વાત એટલી જ છે કે ક્યાંક ને ક્યાંક આજની તારીખે આ એકચ્યુઅલી દુઃખની વાત છે કે પીપલ સેન્ટ્રિક, પર્સન સેન્ટ્રિક જો પાર્ટી બની રહી છે, તો જ્યારે એ પર્સન નથી ત્યારે એની આઈડિયોલોજીનો કમ્પ્લીટ કોલેપ્સ થઈ રહ્યો છે. તો રાધર વી વોન્ટ ટુ સી આઈડિયોલોજી સેન્ટ્રિક પાર્ટીઝ. ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો બીજેપી કેમ ખૂબ આગળ છે? કારણ કે રાષ્ટ્રવાદની નીતિ સાથે આગળ વધી રહી છે. ઇટ્સ નોટ પર્સન સેન્ટ્રિક. લોકો એવું કહી રહ્યા હોય કે ના, મોદી સાહેબના નામે બીજેપી વોટ મેળવી રહી છે, પરંતુ એક કોન્ક્રીટ આરએસએસ બેક્ડ આઈડિયોલોજી છે જેને બીજેપી ક્યાંક ને ક્યાંક આગળ વધારી રહી છે. સો આઈડિયોલોજી સેન્ટ્રિક પાર્ટીઝ જો આગળ ઉપર આવશે તો ક્યાંક ને ક્યાંક હું તમિલનાડુના ઇલેક્ટરલ પોલિટિક્સને વધુ સારું જોઈશ. જી હેતાબેન, આપ આ મુદ્દાને લઈ કંઈ કમેન્ટ કરવા માંગશો? કારણ કે સતત વિપક્ષ તરફથી ને એમાં કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવતું હોય છે કે નાનામાં નાનું ઇલેક્શન હોય, વાત પ્રચાર મોદીના નામે અને અમિત શાહના નામે કરવામાં આવે છે, એટલા માટે આપને આ સવાલ. એમની વાત થોડી ઘણી સાથે હું સમજ છું, પણ ચોક્કસ તમે જોયું છે કે દરેક જગ્યાએ બે જણાનું જ વર્ચસ્વ રહ્યું છે. અને જો જીત થાય તો જસ નરેન્દ્રભાઈને મળે, અને હાર થાય તો ત્યાંના લોકલ નેતાઓ પર છોડી દેવામાં આવે. અને થોડો ઇફેક્ટ તો રહે છે જ કે આજે એ લોકો એજન્સીઓનો પણ ભલે માનો ના માનો થોડો તો ઉપયોગ થતો રહે છે પ્રજાની ભીડ ભેગી કરવા માટે, સાધનોની સગવડ આપવા માટે. અને પણ એમની વાત સાથે એ બી સમજ છું કે આવનારા દિવસોમાં વિપક્ષે મજબૂત થવું પડશે, એક થવું પડશે. અને કોંગ્રેસ તરફથી તો ઓલવેઝ પ્લેટફોર્મ આપવામાં આવે છે. હવે બીજા પક્ષોએ પણ વિચારવું પડશે કે આજે એક દેશના હિત માટે, એક મજબૂત ચલો વિપક્ષ તરીકે પણ રહેવા માટે ગઠબંધન
જરૂરી છે અને હા અને એ જરૂરી છે, પ્રજાના હિત માટે પણ જરૂરી છે અને લોકોએ બી એ સમજવું પડશે કે જો એક વિપક્ષને પણ જો મજબૂત નહીં રાખે ને એક જ તરફી થશે તો આવનારા દિવસોમાં એમને જ ભોગવવાનું છે. કોંગ્રેસ હંમેશા પ્રજાના હિત માટે, પ્રજા માટે અને બંધારણને રક્ષણ માટે લડતી હોય છે અને કોંગ્રેસ તરફથી ઓલવેઝ દરેક પક્ષને એ રીતે પ્લેટફોર્મ આપ્યું જ છે. હવે આવનારા દિવસોમાં જોઈએ કે આગળ બીજા પક્ષો પણ શું વિચારે છે અને હજી કદાચ તમિલનાડુના રિઝલ્ટ જોઈએ એન્ડ આવતા કદાચ લાગે છે કે ડીએમકે કોંગ્રેસ ગઠબંધન આવી પણ શકે છે આગળ, પણ ટીવીકેના વોટ શેર અને અત્યારે સીટોમાં જે રુઝાન જોઈએ છે એ રીતે ખૂબ જ સારું છે. પણ કોંગ્રેસની જ વિચારધારા, જો એમને બંધારણ અને આ જ વાત કરી હોય તો કોંગ્રેસ ચોક્કસ એમને સાથે આવવા માટે આવકારશે. જી આદિત્યજી, જે રીતના અત્યારે હાલ પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત એની પર નજર કરી લઈએ, સ્થિતિ જોઈએ, ટીએમસી 106 પર આગળ, બીજેપી 137 પર આગળ, કોંગ્રેસ 3 પર આગળ અને અધર્સ 4 પર આગળ. જો આ જ પરિણામમાં પરિવર્તિત થાય છે તો બીજેપી માટે પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવ્યા પછીની ચેલેન્જીસ શું રહેવાની છે? કારણ કે તો પણ એમને એક સ્મૂથ રસ્તો તો મળવાનો નથી, એટલે એ બાબતને લઈ અને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એઝ આઈ સેડ કે જો ઓપોઝિશનમાં હશે તો પણ મમતા બેનર્જી ઇઝ અ વેરી ફોર્મિડેબલ ઓપોઝિશન. મમતા બેનર્જી પાસે ગ્રાઉન્ડ લેવલની ફોર્સિસ છે જેને અધરવાઇઝ બીજેપી ટીએમસીના ગુંડાઓ કહે છે, પણ એ ગુંડાઓ ક્યાંય જતા નથી રહેવાના, એ ત્યાં જ રહેવાના છે અને એના કારણે સત્તાની કમાન હાથમાં લેવી અને સારી રીતે સંભાળવી એ બીજેપી માટે કપરા ચઢાણ તો રહેવાના જ છે. પરંતુ એક વસ્તુ તમે એ પણ જુઓ કે બીજેપીની અંદર પણ ટીએમસીના દિગ્ગજ નેતાઓ ક્યાંક ને ક્યાંક માઇગ્રેટ થઈને આવેલા છે. સો એવો પણ ક્યાંક ને ક્યાંક બંગાળની ગ્રાસરૂટ લેવલની સ્થિતિથી સજાગ તો છે જ. આ એક પહેલી વાત. તો એ એક મતલબ લીડરશિપનો જો અભાવની વાત આવવામાં આવે અથવા તો ગ્રાસરૂટ લેવલના કનેક્ટનો કંઈક વાત આવે તો મને એવું છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી એ મેનેજ કરી લેશે. પરંતુ જે મને સૌથી મોટી ચેલેન્જ લાગે છે એ પ્રજાના માઇન્ડસેટ સાથે લાગે છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું તમને, તમે કોલકાતા એરપોર્ટ ઉપર જશો ને તો કોલકાતા એરપોર્ટની અંદર આજની તારીખે એવું છે કે દરેક વસ્તુનો ભાવ કેટલો હતો કે 500 રૂપિયા. વસ્તુ મતલબ નાનકડું એક તમારે પફ બી લેવું છે તો કે 500 રૂપિયા. તમારે દરેક વસ્તુના લાયસન્સ રાજ આવી ગયા છે. ત્યાં આગળ એક આખું ત્યાં ડોર્મિટરી છે, ડોર્મિટરી આખી ખાલી હોય પરંતુ તમે કહેશો કે મારે જોઈએ છે એક બેડ તો કે નહીં મળે. સો આ જે માઇન્ડસેટ છે, ક્યાંક કેટલાય વખતથી એવું છે કે કોલકાતા એરપોર્ટના પ્રાઇવેટાઇઝેશનની વાતો ચાલે છે પરંતુ ટીએમસી એને સ્ટોલ કરીને રાખેલી. નાવ ઇમેજિન અ સિનારિયો કે જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે અને જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા લોકો જ્યારે બીજેપીનું તો મોડેલ જ એ છે કે પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને એના ઉપર જ લિબરલાઇઝેશન, એના ઉપર આગળ વધવા માંગે છે. અને જો આ કોઈ પગલાં લેવામાં આવશે તો ત્યારે જે પોલિટિકલ ઓપોઝિશન આવશે એનું શું? કારણ કે સિંગુરને હવે તો વિકાસ કરવાની વાત છે. પહેલા તો એવું હતું કે સિંગુરમાંથી સાણંદ લાવવાનું હતું, પરંતુ હવે તો સિંગુરનો વિકાસ કરવાનો છે. અને એ જ વખતે જે પેલા લેબર ફોર્સિસ છે જે વિરોધ કરવા આવશે ત્યારે બીજેપી વિકાસ કેવી રીતે કરશે? એક મોટો પ્રશ્ન છે.